કોકરેજ અને ધાનેરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો? કયું અમે પાપ કર્યું છે? કયા ભવનું અમારી સાથે વેર વાળો છો? અમારો આત્મા રડે છે. સુખી નહીં થાવ, સુખી નહીં થાવ. અમારો જે ગરીબોની હાય છે ને, એ હાય લાગ્યા વગર નહીં રહે. ભલે આજે મજા કરો, ગાડીઓમાં ફરો, નેતા થઈ જાઓ, રૂપાળા મોઢા લઈને આવો, ટાઈટ કપની પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો. કાલે માથો નમાવીને રોવાના દાડા પણ યાદ રાખજો. કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ. પ્રભુ, મને તે આ આપ્યું તું, મારી બુદ્ધિ, મારું ધન, મારી શક્તિથી મેં આ સમાજનું ભલું કર્યું છે. તમે કહેશો શું? તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું? કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો અને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે. બધાના લેખાજોખા છે ભાઈ, કોઈ બચી ના શકે. ખોટા કર્મ કર્યા એને એનું ફળ ભોગવવું જ પડે. ભલે ભલું થાય. ખોટું કરીને ક્યારે કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું. દાંતીવાડા ડેમની અંદર પાણી નાખવા માટે 400 કરોડની યોજના બની. 1 કલાક પાણી આવ્યું. આનંદીબેન ઉદઘાટન કર્યું. હું ગયો. હું તો મારે પાર્ટીમાં છું, બંધન છે, પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું, તમે તો ચોથો સ્તંભ છો. તમે કેમ ન જણાવ્યું બધી પ્રજાને કે આ ક્યાં અટક્યું? 400 કરોડ રૂપિયામાં 1 કલાક દાંતીવાડામાં પાણી. 1 કલાક પછી બંધ. શું કારણ? અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદીએ ન જાય. હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે. તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે. એ કહે છે કે કયામાંથી વધારે કમિશન મળે. હું આ કઈ બહુ પીડા સાથે વાત કરું છું. ક્યાં ઋષિ જેવા માણસ મોદી, જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય, આપણું હૈયું હરખાય. ક્યાં યોગી, ક્યાં અમિતભાઈ લોકસભામાં 370મી કલમ ઉપર બોલે, સાંભળીને એમ થાય કે વાહ, કેટલા 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી અમારી સંભાળ લેવા વાળો કોઈ મરદ માણસ છે. આપણને લાગણી થાય એમના માટે. નરેન્દ્રભાઈનું નામ આવે, એમને જોઈને આપણને એમ થાય કે